હોલી ધૂળેટીની હાર્દિક શુભકામના। જો આજે ધૂળેટી છે, પીર બાપાને મલીદો બનાવવો છે એટલે ચૂરમાના લાડવા આ ભરતું ચારી લીધું છે અને એમાં આપણે મોણ દઈ દઈએ। તેલનું આપણે મોણ દઈ દઈએ। પડ્યો છે એટલે પીર બાપાને મલીદો રામા પીર હોય ત્યાં પીર બાપા બેઠા હોય એનો મલીદો થાય। સરસ રીતે દેવાઈ ગયું। આ ગરમ પાણી છે એને આપણે લોટ પીંડિયા વારી દઈએ। પછી ચૂરમાના લાડવાની દાળને ભાત બનાવી। આજે અમારા ઋત્વિકભાઈ આવવાના છે। આજ હજી તો અત્યારે અમદાવાદ પહોંચ્યો છે, 10 વાગ્યા સાબરમતી અમદાવાદ। ત્યાંથી ટ્રેનમાં બેસીએ કાં બસમાં તો પહોંચીએ અહીંયા 5 સાડા 5। પેલા તો ચૂરમાના લાડવા ઢોસા કરી અને ચૂલે શેકતા એટલે મીઠા લાગતા। હવે તો આમાં તેલમાં ડુબાડી તેલ આવી એવા આપણે પીંડિયા વાલે સરસ એકદમ આમ કરતો પછી તેલ મૂકી દઈ અને અહીંયા કુકરમાં અમારે દાળ બફાય છે। તો છાણ ને હાવ ગારો કીચોડ ને એવેથી આજ રહીમાં દીકરીઓ ફેરી હું બધાય બાયું કોઈને મૂક્યા નહીં। મજા એવી ઓલી અમારી મોઢા ઉપર હજી કલર ગયો નથી, એમને છે લાલ જો છે મોટું કઈ કઈ ધોયું પણ આમ બળવા માંડ્યું મોઢું। અહીંયા તેલ મૂકવું, ઓલી સબડી ઉપર દાળ બફાય ને ગેસ ઉપર મૂકી દઈ ભાત ગેસ ને કરી દઈ ચાલુ। એમાં તેલ આવવા માંડ્યું છે, નથી બરાબર નથી એવું એટલે થોડી વાર ચારવું જોઈએ તેલમાં। એટલે આપણે જ્યારે અહીંયા ભાત ધોઈ લીધા અને આમાં ઓળી દઈ ભાત આમ આવી ગયું। ભાતમાં નાખી દઈ ચમચી ઘી એટલે સરસ છૂટા રહે। અહીંયા તેલ આવી ગયું છે મસ્ત મસ્ત નાખી દો અંદર। છોકરાનો ધડબડાટી ચાલુ છે જો ભાઈ હોળીની। પીંડિયા તળાઈ ગયા, ઘઉંના બ્રાઉન બ્રાઉન ખાવા દેવાના, એકદમ બ્રાઉન બ્રાઉન થઈ જાય ને પછી ઉતારવાના, પછી મિક્સરમાં ક્રશ કરવાના। અહીંયા ભાત ચડાય છે, જેમ જોઈ લો ભાતની ભાતમાં નાખી થોડુંક જીરું એટલે રાઈસ થઈ જાય। જીરું જીરું એટલે ચપટી એક જીરું નાખ્યું છે, રાઈસ ભાત મસ્ત થઈ ગયું। દાળ ભાત લાડવા રોટલો
કઢીનું શાક, ચણાની લોટની કઢી, સેવડી. અને મારે દાળ ચડી ગઈ છે, સીટી માર્યા થઈ છે કુકર હોય એટલે દાળને ઉતારી લઈ અને કાઢી લઈ. જો સરસ તરાઈ ગયા મસ્તીના બીજા અંદર આપણે નાખી દઈએ. એટલે તરાતા થાય ત્યાં નીચેમાં ગ્લાસ કરી નાખીએ. હવે નાખવાનું તરાઈ થોડીક વાર મારે દાળ બફાઈ ગઈ છે, જોઈ લો. સરસ બફાઈ ગઈ દાળ પીવી જો એકદમ મસ્ત એમ જ દેખાતું નહીં. મસ્તીની દાળ બફાઈ ગઈ. આજે કંઈ આમાં દાળમાં નાખવાનું નથી, ટમેટું નથી, ધાણા ભાજી, ખાલી છે મરચું. આપણે ખાલી મરચું લીમડાનો વઘાર કરશી. સાચું હોય એવું કેવું નથી. ટમેટું ને એવું ઓછું ભાવે નાખીને લીમડો હોય મીઠો એટલે વાવા. બે ઘાણમાં થાય થોડા થોડા. નાખી દીધું થોડુંક પાણી. બદલાવી નાખ્યું. અહીંયા આપણે હાથ લઈ લીધા ને અહીંયા નાખી દીધું, તેલ રાખી દીધું. નાખીને શું બોલું છું કાંઈ ખબર નથી પડતી, કેમ કે અહીંયા તેલ જરીક કેવડાવતું હતું સગડી ઉપર એટલે. અને હાલો હવે દાળ વઘાડવાની તૈયારી કરી. જય માતાજી. આપણે ભાત ચડી ગયા અને ઉતારી લઈ અને દાળ વઘારી લઈ. ભાતને મૂકી દઈ અહીંયા અને દાળ વઘારી લઈ. અને આ તો ગયા ને સગડી ઉપર એટલે કંઈક નવીન ગોતવું જોશે. લઈ લઈ સરસ. આમાંથી થોડુંક લઈ લઈ તેલ. આમાં નાખી થોડુંક તેલ દાળ વઘાડવા માટે. એવું કેવા સમજા તો કોઈ નથી પ્રોત્સાહન કોમ્પ્યુટરમાં કોઈ કામ ધોકા ખાણી કરતા પણ તેમાં એટલે મને યાદ આવી મસ્તી મસ્તી કોઈ લીયા ફિલ્મ તો આપણે દાળ વઘાડવામાં એના માટે લીંબુ નાખે તેની કરી દેતા અને થોડીક રાઈ ઝીંઝીંગ રાઈ થોડુંક નિમક થોડુંક જીરું ચમચી લીધી નથી આધેથી નાખું છું. એમાંથી નાખી દઈ થોડીક હિંગ થોડીક નાખી મસાઈ દેવા આવી ગઈ. મરચા તો એનાથી મરચું નાખ દઈ. અંદર નાખી લવિંગ 2 લવિંગ 3 લવિંગ નાખ્યા. હવે આપણે દાળનો તડકો લગાવી દઈએ. લગાવો હાંડી ખોવાઈ ગઈ કંઈ વાંધો નહીં ભલે ખોવાઈ ગઈ આપણે પછી જઈ કરું કરવા દઈ દાળને મસ્તની દાળને ઉપર નાખી આપણે ખાણા ભાજી પીસમાં છે પૌણી નાખી આપણે પૌણી ખાણા ભાજીની પૌણી દાળ. જો મરચા તરવાનું લાલ ગુંદ જેવા કરી નાખી તડકડાથી. કેટલા મરચા 4 8 ને 4 12 મરચા કરું છું. અને તીખા તમતમ સાઈઝ કરેલા કાંઈ બધું નહીં રાંધે ઓલા એને કરેલા મરચા મસ્તીમાં કરી ગયા. મરચા કરી ગયા. શાક બની ગયું કરીનું અને લાડવાના પીંડિયા તરાઈ ગયા. હવે એને પિક્ચરમાં ક્રશ કરીને કાઢવાના એટલે થઈ ગયું.
બીજું કામકાજ પૂરું છે. કરી બાજરાના રોટલા અને આનાથી જીરું છાંટી દે. જીરું છાંટી દીધું, મરચાં મૂકી દે નીચે અને હવે અને મિક્સર નાખવાના આપણે નાખી. આજે આઈ પ્લસને તહેવાર છે. આજ પીર બાપાનો મલિદો આપણે જુવારવાનો હોય. આજ વર્ષોથી આપણે જુવારતા હોય તો પછી રાખવું જોઈએ. થોડીક વાર આથી ભલે પીર બાપા ઘણી રિક્ષા કરે, રમાપે ઘણી રિક્ષા કરે. બધું રસ થઈ ગયું. રામા પીર બાપા ભલું કરે, બધાની રક્ષા કરે. શરૂઆત અહીંથી કરે એવી ભગવાનની પ્રાર્થના. અને લાડવા થઈ ગયા મસ્તીનું ચૂરમું. મને ચૂરમું બહુ ભાવે લાડવા કરતા. અને હવે આપણે પાક લઈ લઈએ એટલે લાડવા બનવાનું તૈયાર થઈ જાય. પેલા નાખી ગોળ, આમાં ગોળને ઉખાડવો જોઈએ. સરસ દેશી કાલાલાનો ગોળ છે. મસ્તી નહીં ગોળ તો સારો. અંદાજે 2 કિલો આવી એટલે આપણે અડધો કિલો ગોળ નાખવો પડે. અડધો કિલો તો જ લાડવા મીડિયમ થાય ને પછી. ચાલો હવે ગોળ નાખો. હવે એની અંદર આપણે ઘીને ડુબાડી દઈએ. ઘી નાખી ડુબાડી દઈએ. બોલવામાં જરીક પડી ગયો છે. ઘી દેશી ગાય મારી કાળી ગાયનું ઘી છે. કાળી ગાય બિચારી એનું ઘી છે. ભગવાનની નાથમાં શાંતિ આપે અને સરસ મજાનું. તો એ મને પાક આવી ગયો બોલકીનો સરસનો. હવે એને આમાં નાખી દો અને વચ્ચે ફોન આવી ગયો મારે એટલે સરસ પાક આવી ગયો. આમાં નાખી દો લાડવા બનાવવા માંડી. મસ્ત લાડવા 3 સાઈડ કરો, છકડો તકડો કરો. 3 સાઈડ 5 18 6 સાઈડ 2 બનશે. 2 ઓગણસિત્તેર. અમારે કસર રાજ એટલે કે ઉઠે રામદેવભાઈના નંબર છે એ. અને દઉં છું એના પપ્પાને. ચોલાડવાની મસ્ત મસ્ત આમ થઈ ગઈશ. બનાવી લઈએ. લાડવા બનાવું ચાલુ કરી. મસ્ત મસ્ત લાડવા ખાવા આવો. એટલા લાડવા બન્યા જો. કેટલા 3 6 3 9 3 12 3 15 કેટલા 3 6 3 9 3 12 14 છે ને 14 લાડવા બન્યા. એટલે જો હાલો બધા લાડવા ખાવા. અને બીજું મેન્યુમાં શું છે? ભાત છે, દાળ છે, કરીનું શાક છે, બાજરાના રોટલા છે, મરચાં તરેલા છે, કેરી છે, મરચાં બધા પડ્યા છે. આ જો જમવાવાળા બેસી ગયા છે. અને અત્યારે સમાચાર આવ્યા કે રામદેવભાઈ પણ આવે જ છે. એટલે મારે 2 કુંવર આવે છે એટલે એના સ્વાગત માટે તૈયારી રહેવાની. એટલે વેલકમ ટુ હોમ ઋત્વિકભાઈ, રામદેવભાઈ. લાડવા, દાળ ભાત, શાક સંભાર. ઘેરૈયા બધાય આમ જોઈ લે. ઓય હાલો 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 વાસુદેવ. હાલે રાજવીર. જયવીર નથી અમારા અભી. આ ઈતુ આમાં ગોદડું. અમારા પૈસા કેટલા કે આમ જતા મોઢું જો લાલ લાલ ગુમજો જોઈ લે. કાનમાં ગરી ગયો કલર. અભી લાલ ખૂમ જેવો ફેર આમ જતા. આ એ તો ફેરો તું એ તો આ બધા પૈસા નું શું કરશો?
વાસુદેવ 5-6 ફાકીઓ આવી જાય એ વાડીએ જાવું દર્શન કરવા ના ઈ ઘરે પડ્યું બાપુ ને બેરી આવ્યા જય દાદા બાપુ ઝવેરા બાબા હે પદ્મ પુરાણ બેહાડીએ ના નહીં હારા ઉગે અસલ જ ઉગે એમાં કઈ ઓલ ન હોય